Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. ફાઇનાન્શિયલ એકાઉન્ટ 1 મોડ્યુલ નંબર 6 વાઉચરનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ વાઉચર. મિત્રો, આપણે મોડ્યુલ નંબર 1 થી 5માં જુદા જુદા હિસાબી ખ્યાલો વિશે સમજૂતી મેળવી અને હિસાબી ખ્યાલોને લગતા વ્યવહારિક પ્રશ્નોની પણ ચર્ચા કરી. મોડ્યુલ નંબર 6 થી 10માં આપણે જુદા જુદા વાઉચરો અને તેની હિસાબી અસર વિશે ચર્ચા કરીશું. આ મોડ્યુલમાં આપણે વાઉચરનો અર્થ, વાઉચરના લક્ષણો, વાઉચરના પ્રકાર, વાઉચરના નમૂના અને વાઉચરની હિસાબી નોંધ અંગે ચર્ચા કરીશું. તમારા અગાઉની પરીક્ષામાં સારી ટકાવારી પ્રાપ્ત કર્યા બાદ તમારા પિતાશ્રીના વચન અનુસાર તેઓ તમારા માટે એક કોમ્પ્યુટર ખરીદવા ઈચ્છે છે. તમે તમારા પિતાશ્રી સાથે કોમ્પ્યુટર ખરીદવા બજારમાં જાઓ છો. વેપારી કોમ્પ્યુટર સાથે એક કેશ મેમો એટલે કે રોકડ બિલ આપે છે અને તેના બદલામાં તમારા પિતાશ્રી ₹40,000ની રોકડ ચૂકવણી કરે છે. રોકડેથી કોમ્પ્યુટરની ખરીદી એ એક નાણાકીય વ્યવહારનું ઉદાહરણ છે, જેમાં બે વસ્તુઓ પરસ્પર વિનિમય થાય છે. એક રોકડની ચૂકવણી અને બે કોમ્પ્યુટરની સોંપણી. ધંધાકીય વ્યવહારો માટે સામાન્ય રીતે યોગ્ય દસ્તાવેજો એ પુરાવારૂપ હોય છે, જેમ કે કેશ મેમો, ભરતીયું એટલે કે ઇનવોઇસ, ઉધાર ચિઠ્ઠી ડેબિટ નોટ, જમા ચિઠ્ઠી ક્રેડિટ નોટ, રસીદ રિસિપ્ટ, પેન સ્લીપ, ચેક, પગાર સ્લીપ વગેરે જે દસ્તાવેજ વ્યવહારોનો પુરાવો પૂરો પાડે છે તેને સ્ત્રોત દસ્તાવેજ એટલે કે સોર્સ ડોક્યુમેન્ટ અથવા વાઉચર કહેવામાં આવે છે. કેટલીક વાર અમુક બાબતો માટે દસ્તાવેજી પુરાવા ન હોઈ શકે, જેમ કે નાના ખર્ચાઓ જેમ કે ચા કોફીનો ખર્ચ, રિક્ષા ભાડું વગેરે. આવા કિસ્સામાં જરૂરી વિગતો દર્શાવતું વાઉચર તૈયાર કરવામાં આવી શકે છે અને પેઢીમાં યોગ્ય સત્તાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવે છે. આવા વાઉચરોને હિસાબી વાઉચરો કહે છે. આવા તમામ વાઉચરો તારીખવાર ક્રમમાં ગોઠવવામાં આવે છે અને ક્રમાંકિત કરવામાં આવે છે અને એક અલગ ફાઇલમાં રાખવામાં આવે છે. હિસાબી ચોપડામાં તમામ નોંધો વાઉચરોના આધારે કરવામાં આવે છે. હવે આપણે વાઉચરનો અર્થ સમજીએ. વાઉચર એ ધંધામાં થયેલ નાણાકીય વ્યવહારોનો લેખિત સ્વરૂપમાં દસ્તાવેજી પુરાવો છે, જેમાં થયેલ વ્યવહારની વિગતવાર માહિતી અને તેની રકમ જણાવવામાં આવે છે, જે અધિકૃત વ્યક્તિ દ્વારા વ્યવહાર કરતી વખતે અથવા વ્યવહાર થયા બાદ તૈયાર કરવામાં આવે છે અને હિસાબી ચોપડામાં તમામ નોંધો આ વાઉચરોના આધારે કરવામાં આવે છે, જે મિલકતોની માલિકી સાબિત કરે છે અને મિલકતો, જવાબદારીઓ, આવક અને ખર્ચ અંગે થયેલા વ્યવહારનો લેખિત આધાર પૂરો પાડે છે. દાખલા તરીકે, રોકડ વેચાણ માટે કેશ મેમો, ઉધાર વેચાણ માટે ક્રેડિટ મેમો કે ભરતીયું, વેચાણ પરત માટે જમા ચિઠ્ઠી, ખરીદ પરત માટે ઉધાર ચિઠ્ઠી,
બેંકમાં રોકડ ભરવા માટે પેન સ્લીપ, રોકડ કે ચેકથી ચૂકવણી માટે રસીદ, ચૂકવણી માટે આપેલ ચેક. હવે આપણે હિસાબી વાઉચરની વિશેષતાઓ જોઈએ. નંબર 1, તે એક લેખિત દસ્તાવેજ છે. નંબર 2, તે હિસાબી ચોપડામાં નોંધો માટેનો આધાર છે. નંબર 3, તે વ્યવહારના પુરાવાના આધારે તૈયાર કરવામાં આવે છે. નંબર 4, તેમાં વ્યવહારની વિગતવાર માહિતી હોય છે, જેથી સંબંધિત ખાતાઓને ઉધાર અને જમા કરી શકાય. નંબર 5, તે વ્યવહાર કરનાર વ્યક્તિ દ્વારા અથવા હિસાબનીશ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને અધિકૃત વ્યક્તિ દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવે છે. નંબર 6, હિસાબોના ઓડિટ માટે આધાર પૂરો પાડે છે. હવે આપણે વાઉચરના પ્રકાર જોઈએ. વાઉચરના પ્રકાર મુખ્ય 2 પ્રકાર છે. એક તો સ્ત્રોત વાઉચર એટલે સોર્સ વાઉચર, અને નંબર 2 હિસાબી વાઉચર એકાઉન્ટિંગ વાઉચર. હિસાબી વાઉચરને બીજા 2 ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ, રોકડ વાઉચર અને બિન રોકડ વાઉચર. રોકડ વાઉચરને પણ આપણે ફરીથી 2 ભાગમાં વિભાજિત કરી શકીએ, જમા વાઉચર અને ઉધાર વાઉચર. આપણે વાઉચરોના પ્રકાર વિગતવાર સમજીએ. સ્ત્રોત વાઉચર, જે વાઉચર વ્યવહાર થાય ત્યારે જ વ્યવહાર કરનાર વ્યક્તિ દ્વારા જ તૈયાર કરવામાં આવે તેને સ્ત્રોત વાઉચર કહે છે. સ્ત્રોત દસ્તાવેજો નાણાકીય વ્યવહારોના મૂળ રેકોર્ડ છે, જે હિસાબો લખવા માટે આધાર અને પુરાવા આપે છે. તેમાં તારીખ, વાઉચર નંબર, સામેલ પક્ષો, વ્યવહારનું વર્ણન, રકમ, તૈયાર કરનારની સહી વગેરે વિગતો હોય છે. દાખલા તરીકે, રોકડ વેચાણ કરતી વખતે કેશ મેમો સેલ્સમેન દ્વારા, બેંકમાં રોકડ ભરતી વખતે પેન સ્લીપ બેંક દ્વારા તૈયાર કરવામાં આવે છે. કેશ મેમો, ક્રેડિટ મેમો, ઉધાર ચિઠ્ઠી, જમા ચિઠ્ઠી, રસીદ, ચેક, પેન સ્લીપ વગેરે સ્ત્રોત વાઉચર છે. હવે આપણે સ્ત્રોત વાઉચરના નમૂના જોઈએ અને તેની હિસાબી અસર જોઈએ. હવે સ્ત્રોત વાઉચરનો એક નમૂનો આપણે છે, જેને કેશ મેમો આપણે કહીએ છીએ. એના હેડિંગ ઉપર કેશ મેમો એવું લખેલું છે. આ કેશ મેમો સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ બનાવેલો છે અને એ જ્યારે પણ કેશ મેમામાં જેનું નામ હેડિંગ ઉપર હોય એ વેપારી ગણવામાં આવે છે, એટલે કે એને માલનું વેચાણ કરેલું છે. એને માલનું વેચાણ ગેલેક્સી ટ્રેડર્સને કરેલું છે અને આ ગેલેક્સી ટ્રેડર્સને LED ટીવી 10 નંગ 25,000 રૂપિયા નંગ દીઠ એટલે કુલ 2,50,000માં વેચેલા છે. નંબર 2, હોમ થિયેટર સિસ્ટમ 5 નંગ 15,000 રૂપિયા નંગ દીઠે આપેલા છે, એટલે કુલ 75,000 રૂપિયા. આમ કુલ બિલ 3,25,000નું છે, જેમાંથી વેપારી વટાવ 10% લેખે બાદ કરતાં 32,500 બાદ થશે, એટલે કરપાત્ર મૂલ્ય 2,92,500 થશે. એની અંદર આઉટપુટ CGST 9% લેખે અને આઉટપુટ SGST 9% લેખે ઉમેરતા 26,325 CGST અને 26,325 SGST ઉમેરતા ચોખ્ખી રકમ 3,45,150 ચૂકવવા પાત્ર થશે. આ વાઉચરને આપણે હવે વિગતે સમજીએ. અહીં સૌપ્રથમ આપણે એ સમજીએ કે માલ કે વસ્તુ વેચનાર વેચાણનું બિલ કે ભરતિયું માલ કે વસ્તુના વેચાણ વખતે તૈયાર કરે છે અને આ બિલ કે ભરતિયું તે ખરીદનારને આપે છે. તેથી બિલની ઉપર જે વેપારીનું નામ લખેલ હોય તે વેચનાર હોય. અહીં સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ વેચનાર છે. બિલની ઉપર કેશ મેમો લખેલ છે અને બિલના અંતે ચેક નંબર 1024 બેંક ઓફ બરોડા તારીખ 5/6/2025
₹3,45,150નો મળ્યો. આ બંને વિગતો પરથી જણાય છે કે સ્ટાર ઇલેક્ટ્રોનિક માટે આ રોકડ વેચાણનો વ્યવહાર છે. સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ આ રોકડ વેચાણની નોંધ રોકડમેળની ઉધાર બાજુ બેંક ખાનામાં કરશે અને વિગતના કોલમમાં વેચાણ ખાતે ₹2,92,500 અને રોકડમેળની ઉધાર બાજુ બેંકના ખાનામાં આઉટપુટ CGST ખાતે 26,325 અને આઉટપુટ SGST ખાતે 26,325 લખશે. આ બિલ ગેલેક્સી ટ્રેડર્સને ઉદ્દેશીને તૈયાર કરવામાં આવેલ છે. તેથી ગેલેક્સી ટ્રેડર્સ ખરીદનાર છે. ગેલેક્સી ટ્રેડર્સ માટે આ વ્યવહાર રોકડ ખરીદીનો હોવાથી ગેલેક્સી ટ્રેડર્સના આ વ્યવહારની નોંધ રોકડમેળની જમા બાજુ બેંક ખાનામાં નોંધાશે અને વિગતના કોલમમાં ખરીદ ખાતે ₹2,92,500 તરીકે લખાશે અને રોકડમેળની જમા બાજુ બેંકના ખાનામાં ઇનપુટ CGST ખાતે ₹26,325 અને ઇનપુટ SGST ખાતે ₹26,325 લખાશે. હવે આપણે બીજું એક વાઉચર જોઈશું જે ક્રેડિટ મેમો માટેનું છે. અગાઉનું વાઉચર કેશ મેમો હતું. આ એક ઉધાર વ્યવહાર માટેનું વાઉચર છે જેના હેડિંગ ઉપર લખેલું છે ક્રેડિટ મેમો. આ ક્રેડિટ મેમો ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ તૈયાર કરેલો છે, એટલે કે ઉધાર વેચાણ માટેનો આ ક્રેડિટ મેમો છે. ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે માલનું ઉધાર વેચાણ સ્ટાર ઇલેક્ટ્રોનિક્સને કરેલું છે. તેણે LED ટીવી 20 નંગ ₹18,000 લેખે 3,60,000માં વેચેલ છે. તેનું કરપાત્ર મૂલ્ય ટોટલ 3,60,000 થશે. તેની અંદર આઉટપુટ IGST 18% લેખે ઉમરતા 64,800 IGST થશે. તેથી કુલ ચોખ્ખી રકમ 4,24,800 થશે. આ વાઉચરને આપણે વિગતે સમજીએ. આ વાઉચર ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને વાઉચરની ઉપરની બાજુ ક્રેડિટ મેમો અને વસ્તુની વિગતની ઉપર ક્રેડિટ 30 દિવસ લખેલ છે, જે ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ માટે ઉધાર વેચાણનો વ્યવહાર દર્શાવે છે. આ ક્રેડિટ મેમો સ્ટાર ઇલેક્ટ્રોનિક્સને આપવામાં આવેલ છે. તેથી સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ ખરીદનાર છે, તેના માટે ઉધાર ખરીદીનો વ્યવહાર દર્શાવે છે. ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ આ વ્યવહારની નોંધ વિશ્લેષણાત્મક વેચાણ નોંધ એટલે કે એનાલિટિકલ સેલ્સ બુકમાં કરશે, જેમાં પડતરના ખાનામાં ₹3,60,000 અને આઉટપુટ IGSTના ખાનામાં ₹64,800 લખશે. સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ આ વ્યવહારની નોંધ વિશ્લેષણાત્મક ખરીદ નોંધ એટલે કે એનાલિટિકલ પરચેઝ બુકમાં કરશે, જેમાં પડતરના ખાનામાં ₹3,60,000 અને ઇનપુટ IGSTના ખાનામાં ₹64,800 લખશે. ત્રીજા નંબરનું વાઉચર છે ઉધાર ચિઠ્ઠી ડેબિટ નોંધ અને જમા ચિઠ્ઠી ક્રેડિટ નોંધ. ખરીદનાર જ્યારે ઉધાર ખરીદેલ માલ પરત કરે ત્યારે ખરીદનાર વેચનારને ઉધાર ચિઠ્ઠી લખે છે અને વેચનારને વેચેલ માલ પરત મળે ત્યારે તેની સ્વીકૃતિ તરીકે ખરીદનારને જમા ચિઠ્ઠી લખે છે. આમ ખરીદનાર માટે ઉધાર ચિઠ્ઠી એટલે ખરીદ પરત અને વેચનાર માટે જમા ચિઠ્ઠી એટલે વેચાણ પરત. આપણે ઉધાર ચિઠ્ઠીનો નમૂનો જોઈશું. ઉધાર ચિઠ્ઠીનો નમૂનો છે સ્ટાર ઇલેક્ટ્રોનિક્સે તૈયાર કરેલો છે અને ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ માટેનો છે. એની વિગતમાં આપને એક LED ટીવી 42 ઇંચ મોડેલ X420 ખુલ્લું પેકિંગ હોવાથી પરત કરેલ છે, જેના તમારા ખાતે ₹21,240, પડતર ₹18,000 અને ઇનપુટ IGST ₹3,240 ઉધાર કરેલ છે. તો આ વાઉચરને આપણે સમજીશું. આ વાઉચર સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
સ્ટાર ઇલેક્ટ્રોનિક્સે એક એલઈડી ટીવી 42 ઇંચ મોડેલ X420 ક્રોમા ઇલેક્ટ્રોનિક્સને પરત કરેલ છે. તેની ઉધાર ચિઠ્ઠી ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ પર લખેલ છે. તેથી આ વ્યવહાર સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ માટે ખરીદ પરતનો છે. સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ આ વ્યવહારની નોંધ વિશ્લેષણાત્મક ખરીદ પરત નોંધ એટલે કે એનાલિટિકલ પરચેઝ રિટર્ન બુકમાં કરશે, જેમાં પડતરના ખાનામાં ₹18,000 અને ઇનપુટ IGSTના ખાનામાં 3,240 લખશે. હવે એક બીજું વાઉચર આપણે જોઈશું. જમા ચિઠ્ઠીનું વાઉચર છે. ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે મોકલેલું છે અને સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ ઉપર આ લખેલું છે. એને જણાવે છે ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ સ્ટાર ઇલેક્ટ્રોનિક્સને કે આપના દ્વારા પરત કરેલ એક એલઈડી ટીવી 42 ઇંચ મોડલ X420 મળેલ છે, જેના તમારા ખાતે ₹21,240 પડતર કિંમત ₹18,000 અને આઉટપુટ IGST ₹3,240 જમા કરેલ છે. તો આ વાઉચરને આપણે સમજીશું. આ વાઉચર ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. સ્ટાર ઇલેક્ટ્રોનિક્સે એક એલઈડી ટીવી 42 ઇંચ મોડેલ X420 ક્રોમા ઇલેક્ટ્રોનિક્સને પરત કરેલ છે. જે ક્રોમા ઇલેક્ટ્રોનિક્સને પરત મળેલ છે તેવી સ્વીકૃતિ રૂપે ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે જમા ચિઠ્ઠી સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ પર લખેલ છે. તેથી આ વ્યવહાર ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ માટે વેચાણ પરતનો છે. ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ આ વ્યવહારની નોંધ વિશ્લેષણાત્મક વેચાણ પરત નોંધમાં એટલે કે એનાલિટિકલ સેલ્સ રિટર્ન બુકમાં કરશે, જેમાં પડતરના ખાનામાં ₹18,000 અને આઉટપુટ IGSTના ખાનામાં ₹3,240 લખશે. હવે આપણે એક ચોથા નંબરનું વાઉચર જોઈશું, જે ચેક માટેનું છે. આપણે જ્યારે ચેક કોઈને લખતા હોઈએ તો એના માટેનું આ એક ચેકબુકનું એક પાનું છે, જે આપણે જોઈશું તો 2 લીટીથી ક્રોસ કરેલું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નહેરુ માર્કેટ, ન્યૂ દિલ્હીની આ એક બ્રાન્ચ છે. તેની અંદર ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ પેની અંદર આપણે એનું નામ લખેલું છે અને 2 lakhs ઓનલી એટલે કે 2 લાખ રૂપિયાની ચૂકવણી ચેક દ્વારા કરવામાં આવેલી છે. તો આ વાઉચરને આપણે સમજીશું વિગતે. સ્ટાર ઇલેક્ટ્રોનિક્સે ક્રોમા ઇલેક્ટ્રોનિક્સને ચૂકવણી કરવા માટે લખેલ ચેક છે, જે સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ માટે ચેકથી કરેલ ચૂકવણી છે. આ વ્યવહારની નોંધ સ્ટાર ઇલેક્ટ્રોનિક્સે તેના રોકડ મેળમાં જાવક બાજુ એટલે કે જમા બાજુ બેંકના ખાનામાં નોંધ કરશે અને વિગતમાં ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ ખાતે લખશે. હવે એક 5મા નંબરનું વાઉચર છે. આપણે રસીદ બનાવેલી છે એટલે કે રિસિપ્ટ છે. ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સની આ રસીદ છે. એની અંદર વિગત આ પ્રમાણે આપેલી છે. સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ 23 નહેરુ માર્કેટ, ન્યૂ દિલ્હી તરફથી આભાર સાથે ₹2 લાખ પૂરા શબ્દમાં નો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નહેરુ માર્કેટ શાખા નવી દિલ્હીનો ચેક નંબર 064098 તારીખ 16/6/2025ના રોજ મળેલ છે. આવું ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ લેખિતમાં સ્ટાર ઇલેક્ટ્રોનિક્સને રસીદ આપે છે. આપણે એને વિગતે સમજીશું. આ વાઉચર ક્રોમા ઇલેક્ટ્રોનિક્સને સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ તરફથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો મળેલ ચેક બદલ ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે આપેલ રસીદનો છે. આ વ્યવહારની નોંધ ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ તેના રોકડ મેળમાં આવક એટલે કે ઉધાર બાજુ કરશે અને વિગતના ખાનામાં સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ ખાતે ₹2 લાખ લખશે. હવે એક છઠ્ઠું વાઉચર છે, જે પેઇન સ્લીપ છે. એટલે કે આપણે જ્યારે બેંકમાં નાણાં ભરતા હોઈએ, આપણા ખાતામાં ચાલુ ખાતું, બચત ખાતું, તો જે પણ ખાતામાં આપણે પૈસા ભરતા હોઈએ એના માટેની આ એક પેઇન સ્લીપ છે.
એની વિગત આવી આપેલી છે. ચાલુ ખાતા નંબર 12 34 56 789 જમા કરવામાં આવેલ ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ ચેક નંબર 064098 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નહેરુ માર્કેટ શાખા નવી દિલ્હી ₹2 લાખ પૂરાનો ચેક બેંકમાં ચાલુ ખાતામાં ભરવામાં આવેલો છે. વિગત એની આ પ્રમાણે સમજીશું. આ વાઉચર ક્રોમા ઇલેક્ટ્રોનિક્સને સ્ટાર ઇલેક્ટ્રોનિક્સ તરફથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો મળેલ ચેક ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે તેના બેંક ઓફ બરોડાના બેંક ખાતામાં ભરેલ છે. તેનું બેંક ઓફ બરોડાની પેન સ્લિપનું અડધિયું છે. આ વ્યવહારની નોંધ ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે ચેક મળ્યાની રસીદ ક્રોમા ઇલેક્ટ્રોનિક્સને આપેલ ત્યારે તેના રોકડ મેળમાં કરી દીધેલ હોય તો તે જ ચેક બેંકમાં ભરતી વખતે ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ કોઈ નોંધ કરશે નહીં. હિસાબી વાઉચર એકાઉન્ટિંગ વાઉચર સ્ત્રોત વાઉચરને આધારે અને વ્યવહાર માટે સ્ત્રોત વાઉચર ઉપલબ્ધ ન હોય તેવા નાની રકમના વ્યવહારો માટે હિસાબો લખતા પહેલાં હિસાબનીશ દ્વારા તૈયાર કરવામાં આવતા અને જવાબદાર વ્યક્તિ દ્વારા અધિકૃત કરવામાં આવેલ વાઉચર જેમાં રોકડ ચૂકવણી માટે કયું ખાતું ફક્ત ઉધાર થશે કે રોકડ આવક માટે કયું ખાતું ફક્ત જમા થશે અને ઉધાર વ્યવહાર માટે કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા થશે તે દર્શાવતા વાઉચરને હિસાબી વાઉચર કહે છે. દાખલા તરીકે નંબર 1 રોકડ વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ સ્ત્રોત વાઉચર રોકડ મેમાના આધારે હિસાબનીશ દ્વારા વેચાણ ખાતું જમા થશે તે દર્શાવતું જમા વાઉચર તૈયાર કરવામાં આવે છે. નંબર 2 ઉધાર વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ સ્ત્રોત વાઉચર ક્રેડિટ મેમાના આધારે હિસાબનીશ દ્વારા દેવાદારનું ખાતું ઉધારાશે અને વેચાણ ખાતું જમા થશે તે દર્શાવતું બિનરોકડ કે ફેરબદલી વાઉચર તૈયાર કરવામાં આવે છે. નંબર 3 ચૂકવેલ મજૂરી માટે ઉધાર વાઉચર તૈયાર કરવામાં આવે છે જેમાં અધિકૃત વ્યક્તિની સહી લેવામાં આવે છે. હવે એક બીજું વાઉચર જોઈશું ખર્ચ માટેનું. ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે આ એક 7 નંબરનું વાઉચર બનાવેલું છે. આ વાઉચરની અંદર મજૂરીની ચૂકવણી કરેલી છે એટલે કે મજૂરી ખાતે ઉધાર ₹500 વિગત મજૂરીના રોકડા ₹500 ચૂકવ્યા તેના. તો જ્યારે પણ કોઈ લેબર પાસેથી આપણે કામ લેતા હોઈએ છીએ તો લેબર આવા કોઈ વાઉચરો રાખતા હોતા નથી. માટે આપણે ખુદ વાઉચર તૈયાર કરી અને જે લેબરને આપણે પેમેન્ટ કર્યું હોય તેની સહી લઈ લેવાની હોય છે અને મેનેજર દ્વારા અથવા તો જે હિસાબો મેન્ટેન કરતા હોય તેમની પાસે એમની મંજૂરીની સહી લેવાની હોય છે. આ વાઉચરને આપણે સમજીશું. આ વ્યવહાર ક્રોમા ઇલેક્ટ્રોનિક્સે મજૂરીના ચૂકવેલ ₹500 જેનું સ્ત્રોત વાઉચર ઉપલબ્ધ ન હોવાથી આ હિસાબી વાઉચર હિસાબનીશ તૈયાર કરશે અને ચૂકવણી મંજૂર કરનારની સત્તા ધરાવનાર મેનેજરની સહી પણ કરાવશે. આ વ્યવહારની નોંધ ક્રોમા ઇલેક્ટ્રોનિક્સ તેના રોકડ મેળમાં જાવક બાજુ એટલે કે જમા બાજુ રોકડના ખાનામાં કરશે અને વિગતના ખાનામાં મજૂરી ખાતે ₹500 દર્શાવશે. હિસાબી વાઉચર 2 પ્રકારના હોય છે. એક રોકડ વાઉચર અને 2 બિનરોકડ કે ફેરબદલી વાઉચર. નંબર 1 રોકડ વાઉચર જેને કેશ વાઉચર તરીકે આપણે ઓળખીશું. રોકડમાં કે ચેકથી કરેલ વ્યવહારો માટે સ્ત્રોત વાઉચરના આધારે હિસાબનીશ રોકડ વાઉચર તૈયાર કરે છે. કેટલાક રોકડ વ્યવહારો માટે સ્ત્રોત વાઉચર ઉપલબ્ધ ન હોય જેમ કે ચા કોફીનો ખર્ચ, રિક્ષા ભાડાનો ખર્ચ, ચૂકવેલ મજૂરી વગેરે આવી ચૂકવણી માટે સ્ત્રોત વાઉચર તૈયાર કરવામાં આવેલ ન હોય તો હિસાબનીશ જાતે તેનું વાઉચર તૈયાર કરી ધંધાના માલિક કે માલિક દ્વારા અધિકૃત કરેલ વ્યક્તિની
સહી કરાવી લે છે અને શક્ય હોય તો જે વ્યક્તિને ચૂકવણી કરેલ હોય તેની પણ સહી લે છે. આવા રોકડ વાઉચર બે પ્રકારના હોય છે, ઉધાર વાઉચર અને જમા વાઉચર. ઉધાર વાઉચર રોકડ કે ચેકથી કરેલ ચૂકવણી માટે ઉધાર વાઉચર તૈયાર કરવામાં આવે છે, જેમાં ફક્ત કયું ખાતું ઉધાર થશે તે અને તેની રકમ દર્શાવવામાં આવે છે. નંબર 2, રોકડ ખરીદી. ચૂકવેલ દરેક ખર્ચા માટે ઉધાર વાઉચર તૈયાર કરવામાં આવે છે. નંબર 3, જમા વાઉચર. રોકડ કે ચેકથી મળેલ આવક માટે જમા વાઉચર તૈયાર કરવામાં આવે છે, જેમાં ફક્ત કયું ખાતું જમા થશે અને તેની રકમ દર્શાવવામાં આવે છે. નંબર 4, રોકડ વેચાણ, મળેલ કમિશન, મળેલ વ્યાજ, મળેલ ભાડું વગેરે દરેક આવક માટે જ્યાં વાઉચર તૈયાર કરવામાં આવે છે. નંબર 2, બિનરોકડ કે ફેરબદલી વાઉચર, નોન કેશ ઓર ટ્રાન્સફર વાઉચર. ઉધાર વ્યવહાર જેમાં રોકડ કે બેંક સંકળાયેલ ન હોય તેવા વ્યવહારો માટે કયું ખાતું ઉધાર અને કયું ખાતું જમા થશે તે દર્શાવવામાં આવે છે. મિત્રો, અભ્યાસક્રમ અને પરીક્ષાની દ્રષ્ટિએ સ્ત્રોત વાઉચર અને હિસાબી વાઉચરમાંથી ચૂકવેલ ખર્ચનું વાઉચર જરૂરી છે, જેની આપણે નમૂના સહિત ચર્ચા કરી. આપણે અહીં આ મોડ્યુલ પૂરું કરીએ. આ મોડ્યુલમાં આપણે વાઉચરનો અર્થ, તેના લક્ષણો અને વાઉચરના પ્રકારો, તેના નમૂના અને તેની હિસાબી નોંધની ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં આપણે વાઉચરોના વ્યવહારિક પ્રશ્નોની ચર્ચા કરીશું. આભાર.